વિદ્યાર્થી મિત્રો એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7માં ગણિત વિષયમાં પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ એમાં સ્વાધ્યાય 2.5 શીખીશું। અગાઉ આપણે પ્રશ્ન 1 થી તે 3 સુધી શીખ્યા। હવે આપણે પ્રશ્ન 4 શીખીશું। તો પ્રશ્ન 4 માં પહેલો દાખલો 7.9 ભાગ્યા 1000। તો અહીં વિદ્યાર્થી મિત્રો 7.9 એટલે 1 પોઈન્ટ કપાયેલો છે માટે છેદમાં 10 આવશે અને ભાગ્યાના ગુણ્યા કરીશું તો પાછળની સંખ્યાનો વ્યસ્ત થઈ જશે એટલે 1000ના આપણે વ્યસ્ત તો 1/1000। હવે અંશનો ગુણાકાર કરીએ, છેદ ઉડતા નથી માટે 79 ગુણ્યા 1 એટલે 79 અને છેદમાં 10000 માટે છેદમાં 4 શૂન્ય હોવાથી અંશમાં 4 પોઈન્ટ કપાશે તો 0.0079 જવાબ આવશે। એના પછી બીજો દાખલો 26.3 ભાગ્યા 1000। તો અહીંયા 1 પોઈન્ટ કપાયો છે માટે છેદમાં 1 શૂન્ય આવશે 263 ભાગ્યા 10। ભાગ્યાના ગુણ્યા કરીશું, પાછળની સંખ્યાનો વ્યસ્ત થશે 1/1000 બરાબર અહીંયા છેદ ઉડતા નથી માટે 263 ગુણ્યા 1 એટલે 263 અને છેદમાં 10000 10 ગુણ્યા 1000 એટલે હવે છેદમાં 4 શૂન્ય હોવાથી 4 પોઈન્ટ કપાશે અંશમાં તો 0.0263। 3 અંક છે અને આગળ આપણે 1 શૂન્ય મૂકીશું। એના પછી ત્રીજો દાખલો 38.53 ભાગ્યા 1000। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 પોઈન્ટ કપાયેલા છે માટે 3853 અને છેદમાં 100 આવશે 2 પોઈન્ટ કપાયા હોવાથી। ભાગ્યાના ગુણ્યા કરીશું તો પાછળની સંખ્યાનો વ્યસ્ત થશે। હવે અંશનો ગુણાકાર 3853 અને છેદમાં વિદ્યાર્થી મિત્રો 1 લાખ આવશે કેમ કે 500 ગુણ્યા 1000 એટલે 1 લાખ। હવે છેદમાં 5 શૂન્ય હોવાથી અંશમાં 5 પોઈન્ટ કપાશે તો 0.03853 બરોબર જવાબ આવશે। એના પછી ચોથો દાખલો 128.9 ભાગ્યા 1000। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 1 પોઈન્ટ કપાયો છે માટે 1289 છેદમાં 10 આવશે। ભાગ્યાના ગુણ્યા કરીશું તો 1/1000 થશે। હવે અંશનો ગુણાકાર 1289 ગુણ્યા 1 કરીશું તો 1289 અને છેદમાં 10 ગુણ્યા 1000 એટલે 10000 થશે। હવે છેદમાં 4 શૂન્ય કપાયેલી હોવાથી અંશમાં 4 પોઈન્ટ કપાશે તો 0.1289 જવાબ આવશે। હવે પાંચમો દાખલો 0.5 ભાગ્યા 1000। તો અહીં વિદ્યાર્થી મિત્રો 1 પોઈન્ટ કપાયેલો હોવાથી 5/10 આવશે, છેદમાં 1 શૂન્ય આવશે। ભાગ્યાના ગુણ્યા કરીશું, પાછળની સંખ્યાનો વ્યસ્ત થઈ જશે। હવે છેદ ઉડતા નથી અને અહીંયા આપણે ઉડાડવાના પણ નથી, છેદમાં આપણે 10 વાળી સંખ્યા રાખીએ બરોબર, શૂન્યવાળી। તો 5 એકા 5 અને છેદમાં 10000। હવે છેદમાં 4 શૂન્ય હોવાથી અંશમાં 4 પોઈન્ટ કપાશે તો 0.0005। અંશમાં 1 અંકની સંખ્યા છે માટે આગળ 3 શૂન્ય મૂકીએ તો 0.0005 જવાબ આવશે। એના પછી વિદ્યાર્થી મિત્રો પાંચમો પ્રશ્ન શોધો। એમાં પહેલું 7 ભાગ્યા 3.5। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પોઈન્ટવાળી સંખ્યા ભાગ્યામાં આપેલી છે। હવે અહીંયા 7 ભાગ્યા હાલ એમના એમ રાખીએ 3.5 એટલે વિદ્યાર્થી મિત્રો 1 પોઈન્ટ કપાયેલો છે માટે 35/10 થશે। હવે ભાગ્યાના ગુણ્યા કરીએ, ભાગ્યાના ગુણ્યા કરીશું તો ભાગ્યા પછીની સંખ્યાનો વ્યસ્ત થઈ જશે તો 10/35 થઈ જશે, સંખ્યા ઉલટાઈ જશે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે છેદ ઉડાડીશું તો 7 × 5 = 35 અને 5 × 2 = 10 તો જવાબ આપણને 2 મળશે। એના પછી બીજો દાખલો તો 36 ભાગ્યા 0.2। તો અહીંયા 36 ભાગ્યા એમના એમ રાખીએ 0.2 એટલે વિદ્યાર્થી મિત્રો 2/10। હવે ભાગ્યાના ગુણ્યા કરીશું તો પાછળની સંખ્યા ઉલટાઈ જશે એટલે કે એનો વ્યસ્ત થશે। 18 × 2 = 36। હવે 18 × 10 એટલે વિદ્યાર્થી મિત્રો 180 જવાબ આવશે। એના પછી ત્રીજો દાખલો તો 3.25 ભાગ્યા 0.5। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 3.25 એટલે 325/100 થશે, 2 પોઈન્ટ કપાયેલા છે અને ભાગ્યા એમના એમ હાલ રાખીએ 0.5 એટલે વિદ્યાર્થી મિત્રો 5/10 થશે તો 325/100 ભાગ્યાના ગુણ્યા કરીએ, પાછળની સંખ્યાનો વ્યસ્ત થશે તો 10/5। અહીંયા 1 શૂન્ય ઉડી જશે અને 325ને વિદ્યાર્થી મિત્રો આપણે 5 વડે ભાગીએ તો 65 જવાબ આવશે। અહીંયા 65 માટે અંશમાં 65 આવશે અને છેદમાં 10 આવશે। હવે વિદ્યાર્થી મિત્રો 65/10 એટલે 1 પોઈન્ટ કપાશે માટે 6.5 જવાબ આવશે।
એના પછી ચોથો દાખલો 30.94 ભાગ્યા 0.7. તો અહીં વિદ્યાર્થી મિત્રો 30.94 ને 2 પોઈન્ટ કપાયેલા છે માટે 3094 અને છેદમાં 100 આવશે. ભાગ્યા હાલ એમના એમ રાખીએ 0.7 એટલે 7 ભાગ્યા 10 થશે. હવે વિદ્યાર્થી મિત્રો 3094 ભાગ્યા 100 ભાગ્યાના ગુણ્યા કરીશું તો પાછળની સંખ્યાનો વ્યસ્ત થઈ જશે એટલે સંખ્યા ઉલટાઈ જશે. અહીંયા એક એક શૂન્ય ઉડી જશે અને વિદ્યાર્થી મિત્રો 3094 ને 7 વડે ભાગીશું તો 442 જવાબ આવશે. તો હવે આપણને મળ્યા 442 અને છેદમાં 10. તો છેદમાં એક શૂન્ય હોવાથી અંશમાં 1 પોઈન્ટ કપાશે તો 44.2 જવાબ આવશે. એના પછી પાંચમો દાખલો 0.5 ભાગ્યા 0.25. તો અહીંયા 0.5 એટલે 5 ભાગ્યા 10 થશે. ભાગ્યા એમના એમ હાલ રાખીએ અને 0.25 એટલે વિદ્યાર્થી મિત્રો 25 ભાગ્યા 100 થશે. હવે ભાગ્યાના ગુણ્યા કરીએ તો 5 ભાગ્યા 10 એમના એમ ભાગ્યાના ગુણ્યા અને પાછળની સંખ્યા ઉલટાઈ જશે એટલે કે 100 ભાગ્યા 25. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ તો 5 5 25 અને અહીંયા એક એક શૂન્ય ઉડી જશે બરોબર અને અહીંયા 5 દુ 10. તો જવાબ આપણને વિદ્યાર્થી મિત્રો 2 મળશે. એના પછી છઠ્ઠો દાખલો 7.75 ભાગ્યા 0.25. તો અહીંયા 7.75 એટલે 775 ભાગ્યા 100 થશે અને ભાગ્યા એમના એમ 25 ભાગ્યા 100 થશે. હવે ભાગ્યાના ગુણ્યા કરીએ તો 775 ભાગ્યા 100 ભાગ્યાના ગુણ્યા તો પાછળની સંખ્યા ઉલટાઈ જશે 100 ભાગ્યા 25 થશે. 100 ઉડી જશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે 775 ને 25 વડે ભાગીએ તો 31 જવાબ મળશે. તો 25 ગુણ્યા 31 એટલે 775 જવાબ આપણને 31 મળશે. એના પછી સાતમો દાખલો તો 76.5 ભાગ્યા 0.15. તો અહીં વિદ્યાર્થી મિત્રો 76.5 એટલે 765 ભાગ્યા 10 થશે. 1 પોઈન્ટ કપાયેલો હોવાથી ભાગ્યા એમના એમ અને 0.15 એટલે 15 ભાગ્યા 100 2 પોઈન્ટ કપાયેલા છે. હવે ભાગ્યાના આપણે ગુણ્યા કરીએ તો 765 ભાગ્યા 10 ભાગ્યાના ગુણ્યા માટે પાછળની સંખ્યા ઉલટાઈ જશે વ્યસ્ત થશે. હવે એક એક શૂન્ય ઉડી જશે. હવે વિદ્યાર્થી મિત્રો 765 ને આપણે 15 વડે ભાગીશું તો 51 આવશે. હવે આપણને અંશમાં મળ્યા 51 ગુણ્યા 10 તો જવાબ આવશે 510. 51 ગુણ્યા 10 એટલે વિદ્યાર્થી મિત્રો 510. એના પછી આઠમો દાખલો 37.8 ભાગ્યા 1.4. 37.8 એટલે વિદ્યાર્થી મિત્રો 378 ભાગ્યા 10 થશે અને ભાગ્યા એમના એમ 1.4 એટલે 14 ભાગ્યા 10 થશે. 1 પોઈન્ટ કપાયેલો છે. હવે આપણે ભાગ્યાના ગુણ્યા કરીએ તો 378 ભાગ્યા 10 ભાગ્યાના ગુણ્યા પાછળની સંખ્યાનો વ્યસ્ત થઈ જશે. તો હવે 10 10 ઉડી જશે વિદ્યાર્થી મિત્રો. તો 378 ને હવે આપણે 14 વડે ભાગીએ તો 27 જવાબ મળશે આપણને. અહીંયા 14 ગુણ્યા 27 એટલે વિદ્યાર્થી મિત્રો 378 થશે. તો આપણને જવાબ મળશે 27. એના પછી વિદ્યાર્થી મિત્રો નવમો દાખલો 2.73 ભાગ્યા 1.3. તો અહીં વિદ્યાર્થી મિત્રો 2.73 એટલે 273 ભાગ્યા 100 થશે. 2 પોઈન્ટ કપાયેલા છે. ભાગ્યા એમના એમ અને 1.3 એટલે વિદ્યાર્થી મિત્રો 13 ભાગ્યા 10 થશે. હવે આપણે ભાગ્યાના ગુણ્યા કરીએ તો 273 ભાગ્યા 100 ભાગ્યાના ગુણ્યા તો પાછળની સંખ્યાનો વ્યસ્ત થશે 10 ભાગ્યા 13. એક એક શૂન્ય ઉડી ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 273 ને 13 વડે ભાગીશું તો 21 જવાબ આવશે. તો અહીંયા આપણને મળ્યા 21 ભાગ્યા 10. તો હવે છેદમાં 1 શૂન્ય હોવાથી 1 પોઈન્ટ કપાશે માટે 2.1 જવાબ આવે. એના પછી વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો દાખલો એક વાહન 2.4 લીટર પેટ્રોલમાં 43.2 કિમી અંતર કાપે છે તો 1 લીટર પેટ્રોલમાં તે વાહન દ્વારા કેટલું અંતર કપાયું હશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે અંતર શોધવાનું છે બરોબર કિલોમીટરમાં. તો આપણે અંતરને પાછળ રાખીશું. તો અહીંયા આપણે લખીએ કે 2.4 લીટર પેટ્રોલમાં કપાતું અંતર બરાબર 43.2 કિમી. અહીંયા વિદ્યાર્થી મિત્રો અંતર શોધવાનું છે માટે આપણે અંતરને પાછળ રાખીશું. એ ધ્યાન રાખવાનું. માટે 1 લીટર પેટ્રોલમાં કપાતું અંતર બરાબર કેટલા કિમી. તો અહીંયા આપણે લખીશું કે 1 ગુણ્યા અહીંયા 1 અને 43.2 નો ગુણાકાર અને છેદમાં આવશે વિદ્યાર્થી મિત્રો 2.4. તો અહીંયા આને બીજી રીતે લખીએ તો વિદ્યાર્થી મિત્રો 43.2 ભાગ્યા 2.4 જ કહેવાય. અગાઉ આપણે જે રીતે દાખલા ગણ્યા એ રીતે આ પણ દાખલો આપણે ગણવાનો છે. તો 43.2 ભાગ્યા 2.4. તો અહીંયા સૌથી પહેલા આપણે કરીએ
43.2 એટલે વિદ્યાર્થી મિત્રો 432 ભાગ્યા 10 થશે, 1 પોઈન્ટ કપાયેલો, ભાગ્યા એમના એમ 24 ભાગ્યા 10 થશે હવે, કેમ કે 1 પોઈન્ટ કપાયેલો છે. હવે ભાગ્યાના આપણે ગુણ્યા કરીએ તો 432 ભાગ્યા 10 ભાગ્યાના ગુણ્યા પાછળની સંખ્યાનો વ્યસ્ત માટે 10 ભાગ્યા 24 થશે. 10 ઉડી જશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે 432 ને 24 વડે ભાગીએ તો આપણને મળશે અહીંયા વિદ્યાર્થી મિત્રો 18. તો 18 ગુણ્યા 24 એટલે વિદ્યાર્થી મિત્રો 432 થાય. તો જવાબ આપણને મળ્યો 18. તો 18 કિમી અંતર કપાય. 1 લીટર પેટ્રોલમાં કપાતું અંતર વિદ્યાર્થી મિત્રો 18 કિમી. તો અહીંયા આપણે લખવાનું કે 1 લીટર પેટ્રોલમાં કપાતું અંતર બરાબર 18 કિમી. તો આ રીતે આપણે પાછળ જવાબ લખીશું. હવે વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો.